અમરેલીના લાઠી રોડ ડિવિઝન સામે અક્ષરધામ સોસાયટીના રહીશો દ્વારા અનોખો વિરોધ. રોડ રસ્તા નહીં બનતા નદી માફક રોડમાં પાણી ભરાયા છે, જેથી પુલ નાખીને જાણે નગરપાલિકાની નદીનું લોકાર્પણ કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. 2.5 મહિના પહેલા મહિલાઓ દ્વારા રામધૂન ચાલુ કરવામાં આવી હતી, ત્યારે કહેવામાં આવ્યું હતું કે થોડા દિવસોમાં તમારા રોડ રસ્તા બની જશે, પરંતુ 2.5 મહિના થઈ ગયા છે છતાં પણ તંત્ર ફક્ત આંખ આડા કાન કરી રહ્યું છે. જ્યારે ઘૂંટણસામાં પાણી ભરાયા છે, ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્કૂલની વેન પણ ઘર સુધી પહોંચી શકતી નથી. મહિલાઓને ઘર વખરી લેવા માટે બહાર જવું હોય તો પણ જઈ શકતા નથી. ગાડી પણ ચાલી શકતી નથી. એટલું પાણી ભરાયેલ છે છતાં તંત્ર દ્વારા રોડ રસ્તાની કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી, જેને લઈને રહીશો દ્વારા અનોખો વિરોધ નોંધાવાયો. એવું છે કે અક્ષરધામ સોસાયટીમાં અમારે નદી ભરાણી છે, એનું અમે લોકાર્પણ કર્યું છે નગરપાલિકાની નદીનું, બરાબર છે. અને અમારે અહીંયા રોડ રસ્તા થતા નથી. 2 મહિના પહેલાં અમે રામધૂન બોલાવી હતી, એ કાંઈ કોઈ જવાબ દેતા નથી અને થઈ જશે એવું કહે છે. આમાં અમારે છોકરાઓને સ્કૂલે મેળવા જવા બધું બહુ તકલીફ પડે છે. વસ્તુ લેવા જાવી, એ મજૂર માણસો બિચારા કામે જતા હોય, બધાને તકલીફ પડે. શું કરવું અમારે? પછી જીવજંતુ નાગ બધું નીકળે છે, કોઈ કાંઈ ધ્યાન દેતું જ નથી સાહેબ. શું માંગ શું છે? માંગ અમારી રોડ રસ્તા અમને બનાવી દઈએ છે. 2 મહિના પહેલા અમે અરજી કરેલી છે, પણ કોઈ જાતનું કંઈ ચિરાગભાઈ, કંઈક તમારા વિસ્તારની અંદર અનોખો કાર્યક્રમ કર્યો છે, મહિલાઓએ કંઈક નવા વરસાદને અને નદીને કંઈક લોકાર્પણ કર્યું છે, વિગતથી જણાવો ને. સૂત્રોચ્ચાર પણ કર્યા છે. મારું નામ ચિરાગ હરિયાણી છે અને અમે એસટી ડિવિઝન અમરેલી લાઠી રોડની સામે જે અક્ષરધામ સોસાયટી છે ત્યાં અમે નદીનું લોકાર્પણ કર્યું છે. નદી એટલે કે નદી નામ એટલે આપવામાં આવ્યું છે કે આ નગરપાલિકાની નદી છે. નગરપાલિકાની નદી અત્યારે સોસાયટીમાં જ્યારે ભરાણી છે, 2.5 મહિનાથી કહેવાય કે સતત અરજીઓ, 2020ની પણ અરજીઓ આપેલી છે, તેની ઓછી કોપી પણ છે આપણી પાસે, પરંતુ નગરપાલિકા ફક્ત આંખ આડા કાન કરી રહ્યું છે. અને 2.5 મહિના પહેલાં રામધૂન પણ ચાલુ કરવામાં આવી હતી, ત્યારે નગરપાલિકામાંથી એવા જવાબો મળવામાં આવ્યા હતા કે 15 થી 20 દિવસની અંદર રોડનું કામ ચાલુ થઈ જશે, પરંતુ ફક્ત આંખ આડા કાન તંત્ર કરે છે અને બહુ જ પાણી ભરેલું છે. રોડ રસ્તામાં એટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ગોઠણની ઉપર પણ પાણી આવી જાય છે. મહિલાઓને બહાર જવું હોય, ઘર વપરાશની વસ્તુ લેવા, નાના છોકરાઓને ભણવા જવું હોય તો ખૂબ જ તકલીફ પડી રહી છે. શું આગામી દિવસોમાં કોઈ ચીમકી કે કોઈ કાર્યક્રમમાં આયોજન? આગામી દિવસોમાં જો કોઈ પણ આનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આગળ વધશું. અને હવે જોઈએ છે કે આનું શું તંત્ર જવાબ આપે છે, કારણ કે ખૂબ જ મહિલાઓ કંટાળી ગઈ છે અને પુરુષો પણ કંટાળી ગયા છે ખૂબ જ. આનું કોઈ નિરાકરણ આવતું નથી. હવે અમે જોશું શું થશે, અને જો તંત્ર કોઈ જવાબ નહીં આવે તો ચોક્કસથી ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધશું.